પ્રકરણ 13 જીવાવરણ. પૃથ્વી સપાટી ઉપરના ઘન પદાર્થોનું સંપૂર્ણ વિસ્તારને મૃદાવરણ કહે છે. જળરાશિના વિસ્તારને જલાવરણ અને જ્યાં વાયુનું અસ્તિત્વ છે તે વિસ્તારને આપણે વાતાવરણ કહીએ છીએ. આ ત્રણેય આવરણો પ્રકૃતિ રચિત છે. પૃથ્વી અને તેની આસપાસના વાતાવરણમાં જ્યાં જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે તે વિસ્તારને જીવાવરણ કહે છે. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણમાં વૈવિધ્યસભર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે. તેમાં માનવ, સૂક્ષ્મ જીવાણુઓ, નાના મોટા કીટકો, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિ સૃષ્ટિ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા સંયુક્ત રીતે જીવારણના ઘટકો છે. આ સમગ્ર જીવસૃષ્ટિને આવરી લેતા આવરણને જીવાવરણ કહે છે. હાચિન્સનના મતે પૃથ્વીનો એ ભાગ જ્યાં જીવન શક્ય હોય તેને જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર કહે છે. પારિસ્થિતિક તંત્ર. મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ આ ચારેય આવરણો મળીને પૃથ્વીનું પારિસ્થિતિક તંત્ર એટલે કે ઇકોસિસ્ટમ રચે છે. જીવાવરણ એટલે કે બાયોસ્ફિયર પૃથ્વી સપાટીથી લગભગ 26 કિલોમીટર ઊંચાઈ સુધી ફેલાયેલું છે. સાગર સપાટીથી લગભગ 9 કિલોમીટર ઊંડાઈ સુધી મોટા ભાગની જીવસૃષ્ટિ આવેલી છે. તેમાં અનેક પ્રકારની માછલીઓ, શાર્ક, વ્હેલ, ઓક્ટોપસ તથા દરિયાઈ વનસ્પતિ વગેરે સમુદ્રજીવો હોય છે. ભૂસપાટીની નીચે કેટલાક મીટર ઊંડે સુધી પણ જીવાવરણ વ્યાપ્ત છે. કુદરતમાં જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો તેઓની આસપાસના નિર્જીવ ઘટકો જેવા કે પાણી, વાયુઓ, જમીન, પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઈને એક સ્વયં સંચાલિત તંત્રની રચના કરે છે. તેને પારિસ્થિતિક તંત્ર કહે છે. પારિસ્થિતિક તંત્રના મુખ્ય બે પ્રકાર નીચે મુજબ છે. 1. પાર્થિવ પારિસ્થિતિક તંત્ર અને 2. જલીય પારિસ્થિતિક તંત્ર. ઘાસના પ્રદેશો, અર્ધશુષ્ક પ્રદેશો, રણ પ્રદેશો, ટાપુઓ વગેરેનો પાર્થિવ પારિસ્થિતિક તંત્રમાં સમાવેશ થાય છે. તળાવ, સરોવર, જલપ્લાવિત વિસ્તાર, નદી અને નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, સમુદ્ર વગેરેનો જલીય પારિસ્થિતિક તંત્રમાં સમાવેશ થાય છે. પારિસ્થિતિક તંત્રમાં ઉર્જાનો પ્રવાહ. દરેક પારિસ્થિતિક તંત્રમાં ઘણી બધી પરસ્પર સંબંધિત સંરચનાઓ હોય છે. જળચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ઉર્જા ચક્ર વગેરે દ્વારા પારિસ્થિતિક તંત્રનું નિયમન થાય છે. આમ છતાં દરેક નિવસન તંત્રની જૈવિક અને અજૈવિક લાક્ષણિકતાઓ એકબીજાથી અલગ હોય છે. પારિસ્થિતિક તંત્રના કાર્યોની વનસ્પતિ અને પ્રાણીની પ્રજાતિઓની વૃદ્ધિ અને પુનર્જીવિત થવાની ક્રિયા સાથે કોઈને કોઈ રીતે સંબંધ હોય છે. આ પરસ્પર સંકલિત પ્રક્રિયાઓને વિવિધ ચક્રો તરીકે વર્ણવી શકાય. આ બધી પ્રક્રિયાઓ સૂર્યપ્રકાશમાંથી મળતી ઉર્જા પર આધારિત છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને ઓક્સિજન હવામાં મુક્ત કરે છે. પ્રાણીઓ શ્વસન ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ કરે છે. જળચક્ર જીવસૃષ્ટિ પર આધાર રાખે છે, જે વનસ્પતિ તેમજ પ્રાણીઓ માટે અનિવાર્ય છે. ઉર્જા ચક્ર માટીના પોષક દ્રવ્યોને પુનઃ માટીમાં ભેળવી દે છે, જેને આધારે વનસ્પતિ વિકાસ પામે છે. દરેક જીવ આ જીવચક્રોની યોગ્ય કાર્યક્ષમતાની સાથે સંપૂર્ણપણે સંકળાયેલી છે. જૈવ ભૂરાસાયણિક ચક્ર. અજૈવિક કે રાસાયણિક તત્વોને વનસ્પતિ તેના મૂળ માટે ગ્રહણ કરે છે તથા તેને જૈવિક તત્વોમાં પરિવર્તિત કરે છે. આ જૈવિક તત્વોનું આહાર શૃંખલા એટલે કે ફૂડ ચેઇનના માધ્યમથી જુદા જુદા જીવોમાં સ્થાનાંતરણ થાય છે. આ જીવોના મૃત્યુ થતાં તે જૈવિક તત્વ ફરીથી અજૈવિક કે રાસાયણિક તત્વોમાં બદલાઈ જાય છે. અજૈવિક તત્વો કે રાસાયણિક તત્વોની જૈવિક અવસ્થામાં પરિવર્તન તેમજ અજૈવિક તત્વોની અજૈવિક રૂપમાં પુનરાગમનની ક્રિયાને જૈવ ભૂરાસાયણિક ચક્ર કહે છે.
જળચક્ર, કાર્બન ચક્ર, ઓક્સિજન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, ખડક ચક્ર વગેરેનો અભ્યાસ જૈવ ભૂરાસાયણિક ચક્રોમાં થાય છે. અહીં આપણે નાઇટ્રોજન ચક્ર, ઓક્સિજન ચક્ર અને કાર્બન ચક્રનો અભ્યાસ કરીશું. નાઇટ્રોજન ચક્ર, ધ નાઇટ્રોજન સાયકલ. જીવમાત્રમાં નાઇટ્રોજન મહત્વનું તત્વ છે, કારણ કે નાઇટ્રોજન એ એમિનો એસિડનો આવશ્યક ભાગ છે. પ્રોટીનનું નિર્માણ એમિનો એસિડમાંથી થાય છે. જ્યારે વીજળીનો ચમકારો થાય છે ત્યારે નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપે જમીનમાં ભળી જાય છે. બેક્ટેરિયા દ્વારા નાઇટ્રોજનનું એમોનિયામાં રૂપાંતર થાય છે. એમોનિયાનું બેક્ટેરિયા દ્વારા નાઇટ્રેટમાં રૂપાંતર થાય છે. જમીનમાં રહેલા નાઇટ્રેટનો વનસ્પતિ ઉપયોગ કરે છે. આ વનસ્પતિનો ઉપયોગ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો કરે છે. જ્યારે પ્રાણીઓ મૃત્યુ પામે અને વનસ્પતિ નાશ પામે છે ત્યારે તેનું વિઘટન થઈ પુનઃ જમીનમાં ભળી જાય છે. જમીનમાંનો કેટલોક નાઇટ્રોજન હવામાં ભળે છે. આમ નાઇટ્રોજન વિવિધ સંયોજનો રૂપે તે વાતાવરણમાંથી ભૂમિમાં અને ભૂમિમાંથી વાતાવરણમાં ફર્યા કરે છે. ઓક્સિજન ચક્ર, ઓક્સિજન સાયકલ. જીવાવરણમાં ઓક્સિજનની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સજીવો માટે તે મહત્વનું તત્વ છે, કારણ કે તે જ સજીવનું જીવન સંભવ બનાવે છે. વનસ્પતિ અને પ્રાણીઓ શ્વસન ક્રિયા દરમિયાન હવામાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિ તેમનો ખોરાક બનાવવાની પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થકી વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને અંતે વાતાવરણને ઓક્સિજન આપે છે. આ રીતે ઓક્સિજન ચક્ર સાથે કાર્બન ચક્ર જોડાય છે. કાર્બન ચક્ર, કાર્બન સાયકલ. જીવાવરણમાં કે પારિસ્થિતિક તંત્રમાં કાર્બન ઘન પ્રવાહી કે વાયુ રૂપમાં હોય છે. તે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, કાર્બન હાઇડ્રેટસ, કેલ્શિયમ કાર્બોનેટ તેમજ કાર્બનના રૂપમાં હોય છે. જીવાવરણમાં કાર્બનનું સ્થાનાંતર ઉર્જાની સાથે થાય છે. મનુષ્ય તેમજ અન્ય જીવ શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, જે વાતાવરણમાં ભળી જાય છે. વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને કાર્બોહાઈડ્રેટ્સનું નિર્માણ કરે છે. નિર્જીવ વનસ્પતિનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળી જાય છે. આ રીતે અશ્મિભૂત ઇંધણ એટલે કે કોલસો, પેટ્રોલિયમ વગેરે અને લાકડું સળગાવતા કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે વાતાવરણમાં ભળી જાય છે. આ રીતે જુદી જુદી અવસ્થાઓ પ્રાપ્ત કરીને કાર્બન ચક્ર પૂર્ણ થાય છે. આહાર શૃંખલા, ફૂડ ચેઇન. જીવાવરણ એ વૈશ્વિક તંત્ર છે. તેમાં જૈવિક અને અજૈવિક એમ બે પ્રકારના ઘટકો રહેલા છે. પ્રત્યેક જીવકુળ એટલે કે સ્પેસીસને ટકી રહેવા માટે ઉર્જાની જરૂર હોય છે તથા પોતાના શરીર તંત્ર જાળવી રાખવા માટે પણ કેટલાક પદાર્થોની તેને જરૂર પડે છે. પ્રત્યેક સજીવને નિશ્ચિત માત્રામાં ખોરાકની જરૂર પડે છે. વનસ્પતિ સૂર્યના પ્રકાશનો ઉપયોગ કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની મદદથી પોતાની માટે જરૂરી એવા કાર્બોહાઈડ્રેટ્સ ઉત્પન્ન કરે છે. આમ વનસ્પતિ સૂર્યપ્રકાશમાંથી સર્વપ્રથમ ઉર્જા શક્તિનું ઉત્પાદન કરે છે. તેથી તેમને પ્રાથમિક અથવા સ્વ ઉત્પાદકો કહે છે. આમ સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ પોતે જ ઉત્પન્ન કરેલી ઉર્જા ઉપર નભે છે. કેટલાક જંતુઓ તથા પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે, પરંતુ એ ખોરાક તેઓ પોતે ઉત્પન્ન કરતા નથી. અન્ય ઘટક દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા ખોરાક પર આવા પ્રાણીઓ નભે છે. આમ વનસ્પતિમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જા પ્રાણીઓ ઉપયોગમાં લે છે અને એ રીતે ઉર્જાનું સ્વરૂપ બદલાય છે. વનસ્પતિનો આહાર તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે. ગાય, ભેંસ, હરણ વગેરે તૃણાહારી પ્રાણીઓ અથવા પ્રાથમિક ઉપભોક્તા છે. માત્ર માંસનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પ્રાણીઓને માંસાહારી પ્રાણીઓ કહે છે. સિંહ, વાઘ, દીપડો, અજગર વગેરે માંસાહારી પ્રાણીઓ છે. આ હિંસક પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ પર નભે છે. આ વર્ગના પ્રાણીઓને દ્વિતીયક ઉપભોક્તાની કક્ષામાં મૂકવામાં આવે છે. આમ સૂર્યમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જા સૌપ્રથમ વનસ્પતિમાં, તે પછી તૃણાહારી પ્રાણીઓમાં અને પછીથી માંસાહારી પ્રાણીઓમાં ફેરવાય છે. તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતા ઉપભોક્તા માટે મિશ્રાહારી પ્રાણીઓ, મનુષ્ય, કૂતરા વગેરેનો સમાવેશ થાય છે, જેમને
તૃતીયક ઉપભોક્તા કહે છે. જે પ્રાણીઓ વનસ્પતિ તેમજ મૃત પ્રાણીઓના અવશેષો, સડી ગયેલો ખોરાક વગેરે પર જીવે છે, આવા જીવોને વિઘટકો કહે છે. સમડી, ગીધ, ઊંધઈ વગેરે વિઘટકો છે. આમ સૌર ઉર્જાનું તૃણાહારી પ્રાણીઓ, માંસાહારી પ્રાણીઓ, વિઘટકો એ શૃંખલામાં રૂપાંતર થયા કરે છે. તેને આહાર શૃંખલા કહે છે. આ શૃંખલાની પ્રત્યેક કડીને પોષણ કડી કહે છે. જૈવ વિવિધ્ય, બાયોડાયવર્સિટી. પૃથ્વી પરના દરેક પ્રાણી અને વનસ્પતિ બીજા પ્રાણી કે વનસ્પતિ કરતાં સાવ અલગ જ છે. આ પૃથ્વી પર કલ્પી ન શકાય તેટલી જાતિના વિવિધ પ્રકારના આકાર, કદ અને રંગરૂપ ધરાવતી પ્રાણી સૃષ્ટિ, માનવ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને સૂક્ષ્મ સજીવો આવેલા છે. જીવસૃષ્ટિમાં તેની સંખ્યા અને જીવનચક્ર એક ખાસ પ્રકારનું સમતોલન ધરાવે છે. સજીવોમાં જોવા મળતી વિવિધતાને જૈવ વિવિધ્ય કહેવામાં આવે છે. જૈવ વિવિધ્ય શબ્દ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના જીવન સ્વરૂપમાં રહેલી વિવિધતાનો ચિતાર આપે છે. ભારતનો સમાવેશ વિશ્વના એવા 12 દેશોમાં થાય છે કે જે જૈવ વિવિધ્ય દ્રષ્ટિએ અતિ વૈવિધ્યસભર દેશ, મેગા ડાયવર્સિટી કન્ટ્રી ગણાય છે. ભારતમાં 10 જૈવિક ભૌગોલિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. 1. ટ્રાન્સ હિમાલય. 2. હિમાલય પ્રદેશ. 3. ભારતીય રણ પ્રદેશ. 4. અર્ધશુષ્ક પ્રદેશ. 5. પશ્ચિમ ઘાટ. 6. દક્ષિણનો દ્વીપકલ્પ. 7. ગંગા કિનારાના મેદાનો. 8. ઉત્તર પૂર્વ ભારત. 9. ટાપુઓ. 10. કિનારાના પ્રદેશો. ઉપરના 10 પ્રકારના જૈવ ભૌગોલિક ક્ષેત્રો પૈકી 4 ભૌગોલિક ક્ષેત્રો રણ પ્રદેશ, અર્ધશુષ્ક પ્રદેશ, પશ્ચિમ ઘાટ પ્રદેશ, દરિયા કિનારાનો પ્રદેશ ગુજરાતમાં આવેલા છે. પારિસ્થિતિક અસંતુલન અને તેના પરિણામો. કુદરતી રીતે જૈવ ભૂરાસાયણિક ચક્રો, ઉર્જા પ્રવાહની વ્યવસ્થા અત્યંત ચોકસાઈપૂર્વક પદ્ધતિસરની ગોઠવાયેલી છે. સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર પણ થયા કરે છે. કોઈપણ સજીવ કુદરતની આ વ્યવસ્થાને અનુરૂપ જીવન જીવે છે. તેનો ભૌતિક કે જૈવિક પરિબળો પર સીધો હસ્તક્ષેપ નથી. માનવી તેની વિચારશક્તિનો ઉપયોગ કરી પ્રતિકૂળ કહી શકાય તેવા પ્રદેશોમાં વસવાટ, ખનન, ઉદ્યોગો, પરિવહન માર્ગો સ્થાપી શક્યો છે. આમ કરવા જતાં કુદરતી ચક્રો પર માનવીનો સીધો હસ્તક્ષેપ રહ્યો છે. તેણે પનામા નહેરની રચના કરી સમુદ્રના નિવસન તંત્રને નુકસાન કર્યું છે. શારજાહમાં ક્રિકેટનું મેદાન બનાવી રણ પ્રદેશના નિવસન તંત્રને અસર પહોંચાડી છે. વસ્તી વિસ્ફોટ થવાથી માનવીની જરૂરિયાતો વધતી જાય છે. માનવી પ્રૌદ્યોગિકી ક્ષેત્રે કરેલી પ્રગતિનો ઉપયોગ કરી પોતાના રહેઠાણ અને ઔદ્યોગિક વિસ્તારોનું વિસ્તરણ કરતો જાય છે. આથી વન્યજીવોના રહેઠાણો છીનવાઈ જતા તેમનો વિસ્તાર ઘટતો જાય છે અથવા તો નાશ પામે છે. બળતણ તથા ઇમારતી લાકડા માટે જંગલ કાપવા, ચામડા, હાડકાં કે માંસ મેળવવા જંગલી પ્રાણીઓનો શિકાર કરવો, કસ્તુરી મેળવવા કસ્તુરી મૃગ, શીંગ મેળવવા ઘેંડા અને હાથીદાંત મેળવવા હાથીની હત્યા કરવામાં આવે છે. વળી બીજા અનેક પ્રાણીઓની પણ જુદા જુદા કારણોસર આડેધડ હત્યા કરાય છે. આ દુઃખદ બાબત છે. આ ઉપરાંત ચરિયાણ ક્ષેત્રનો બેફામ ઉપયોગ કરવાથી તૃણાહારી અને તેમના પર નપતા માંસાહારી વન્યજીવોની વિવિધતા અને વિપુલતા ઘટતી જાય છે. સામાન્ય રીતે કુદરતી ક્રમમાં ફેરફાર પામતા પર્યાવરણ સાથે અનુકૂલન સાધવાની ક્ષમતા દરેક સજીવ ધરાવે છે. પરંતુ ખૂબ જ ઝડપથી અને બિનકુદરતી રીતે એટલે કે માનવ સર્જિત ઝડપી ફેરફારોથી પલટાતા પર્યાવરણમાં વન્યજીવો અનુકૂલન સાધી શકતા નથી, માટે નાશ પામે છે. જીવ સંરક્ષણનું કાર્ય માત્ર સરકારી કામ નથી. માત્ર કાયદો બનાવવાથી આ કાર્ય સફળ થઈ શકે નહીં. આ માટે વન્યજીવ અને પ્રકૃતિ પ્રેમી મંડળો રચી યોગ્ય સ્થાનેથી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન મળી રહે તો આવા મંડળો ખૂબ જ ઉપયોગી નીવડે છે. આપણા દેશમાં આવા અનેક મંડળ સંસ્થાઓ વન્યજીવો માટે કામ કરી રહી છે. આ કાર્યમાં સરકારી તેમજ બિનસરકારી મદદ મળી રહે છે. જૈવ વૈવિધ્યનું જતન. જૈવ વૈવિધ્ય જ માનવીનું જીવન સમૃદ્ધ બનાવી શકે છે. આપણી પૃથ્વીની જૈવિક વિવિધતાના રક્ષણ માટે સૂક્ષ્મજીવો, વનસ્પતિ અને પ્રાણીના સમુદાયના પર્યાવરણની સમજ કેળવવી એ સૌથી મહત્વનું છે. તમામ નિવસન તંત્રો ઉપરની જૈવિક વિવિધતા ફક્ત એક સજીવ જાતિના કારણે જોખમમાં મુકાયેલી છે અને તે છે માનવી.
જૈવ વિવિધ્યનું અસ્તિત્વ એના પ્રત્યેક સ્તરે વંશીય એટલે કે જેનેટિક પ્રજાતિઓ વિક્ષેપ રહિત નિવસન તંત્ર તરીકે સ્વસ્થાને જ સંરક્ષિત રાખી શકાય છે. આ માટે અરણ્ય ક્ષેત્રનો એક પર્યાપ્ત ભાગ સંરક્ષિત ક્ષેત્ર તરીકે અલગ કરવો એ સૌથી સુચારું ઉપાય છે. જૈવ વિવિધતાનું જતન કરવા આવો આપણે સૌ સાથે મળી આટલું તો અવશ્ય કરીશું. સ્થાનિક પ્રજાતિના વૃક્ષો ઉગાડી તેમનું સંવર્ધન કરીશું, જેની સ્થાનિક જીવસૃષ્ટિમાં જેમ કે પક્ષી, પતંગિયા અને જીવાતોની સંખ્યામાં ઉમેરણ થાય. સ્થાનિક શાકભાજી ઉગાડીશું તેમજ ફળોના સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપીશું. સ્થાનિક જૈવ વિવિધતા પ્રત્યે જાગૃતિ આવે એ માટે સમિતિ કે મંડળની રચના કરીશું. પ્રાણીઓના શરીરમાંથી બનતી ચીજવસ્તુઓનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળીશું. પવન ઉર્જા, સૂર્ય ઉર્જા જેવી પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ કરીશું અને તેને પ્રોત્સાહન આપીશું. શાળા કક્ષાએ ઇકો ક્લબની સ્થાપના કરીશું. નજીકના વન વિભાગ કે જૈવ વૈવિધ્ય પર કામ કરતી સંસ્થા કે વન ચેતના કેન્દ્રોની મુલાકાત લઈશું તેમજ આ સંસ્થા સાથે જોડાઈને વિવિધ પ્રવૃત્તિઓ કરી સહભાગિતા દાખવીશું.